સુરતમાં સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. તેના સીસીટીવી સામે આવ્યા છે. સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે 3 વર્ષના બાળકના અપહરણથી પોલીસ પણ દોડતી થઈ છે. સીસીટીવી તપાસના મહિલા બાળકને જતી દેખાઈ રહી છે. આ સીસીટીવી સામે આવ્યા છે અને જેમાં બાળકના માતા પિતા બાળકને લઈને સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. સંબંધીના ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. બાળક રમતા રમતા લોબીમાં જતું રહ્યું અને બાળક રમતું હતું ત્યારે એક મહિલા તેને ઉઠાવી અને ફરાર થઈ. તો આ દ્રશ્યો સીધા અમે આપને બતાવી રહ્યા છે. સીસીટીવી તપાસતા મહિલા બાળકને લઈ જતી દેખાતી નજરે પડી રહી છે. તેમાં 3 વર્ષના બાળકના અપહરણથી પોલીસ પણ દોડતી થઈ. આ ઘટના છે સુરતના સિવિલ હોસ્પિટલની. બાળક રમતા રમતા લોબીમાં ગયું અને બાળક રમતું હતું ત્યારે મહિલા ઉઠાવીને ફરાર થઈ છે. તો માતા પિતા માટે લાલ બત્તી સમાન આ કિસ્સો સામે આવ્યો છે. સુરત સિવિલ હોસ્પિટલની આ ઘટના જેમાં બાળકનું અપહરણ કરવામાં આવ્યું છે. 3 વર્ષના બાળકના અપહરણથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ કાફલો પણ આવી પહોંચ્યો હતો. સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી છે. તો સીસીટીવી તપાસતા મહિલા બાળકને લઈ જતી દેખાઈ રહી છે. તો આ સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. બાળકના માતા પિતા બાળકને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. સંબંધીના ખબર અંતર પૂછવા સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. બાળક રમતા રમતા લોબીમાં જતું રહ્યું અને એક મહિલા ઉઠાવી બાળકને ફરાર થઈ. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. માતા પિતા માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં સુરતની આ ઘટના સિવિલ હોસ્પિટલમાંથી બાળકનું અપહરણ કરવામાં આવ્યું. તો 3 વર્ષના બાળકના અપહરણથી પોલીસ પણ દોડતી થઈ છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બાળકના માતા પિતા બાળકને સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. બાળક રમતા રમતા લોબીમાં ગયું અને જે બાદ મહિલા તેને ઉઠાવી અને ફરાર થઈ. તો આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ.